चढ़ा है रंग चढ़ेगा मैं भी नाचेगा तू भी नाचेगा जश्न चढ़ा है जश्न चढ़ेगा। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલનું સ્વાગત છે અને આજે આપણે ભણવાના છે વિજ્ઞાનનું એસિડ બેઝ અને ક્ષાર। ઘણા દિવસથી વિજ્ઞાનનો લેક્ચર આપણે રહી જતો હતો એટલે આજે સ્પેશિયલ 15મી ઓગસ્ટના દિવસે એસિડ બેઝ અને ક્ષાર લઈને આપણે આવી ગયા છે। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, આજનું ચેપ્ટર આપણું છે એસિડ બેઝ અને ક્ષાર, એસિડ બેઝ એન્ડ સોલ્ટ। વિદ્યાર્થી મિત્રો, આપણે ઉનાળાનો દી પાક્યો હોય જોરદાર, બરાબર, અને એમાં આમ કહેવાય ને કે વાડી વિસ્તારની અંદર કાચી કેરી આમ જો મસાલા વાળી મીઠું બીઠું લગાડીને આપણે ખાતા હોય અને આંખોમાં આમ ચટકારા મારે અને કેરીનો સ્વાદ કેવો હોય ખબર છે? ખાટો। લીંબુ જે છે, લીંબુ એનું શરબત આપણે પીવા જાય તો એ કેવું ખાટું હોય। તો મિત્રો એની અંદર એસિડિક પદાર્થ હોય। તો આજે એવા જ એસિડ બેઝ કે સોલ્ટ એ પદાર્થોનો અભ્યાસ કરવાનો છે, પાઠનો અભ્યાસ કરવાનો છે કે જે આ પાઠમાં આપ્યું છે। હાલો ત્યારે ભણીએ એસિડ બેઝ અને ક્ષાર। ત્યારથી મિત્રો આજે આપણે ભણવાનું છે એસિડ બેઝ અને ક્ષાર। તો રંગ ચढ़ा है रंग चढ़ेगा मैं अभी नाचेगा। હાલો, સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે એસિડ। તો એસિડ એટલે શું? આમ જોવા જઈએ તો ધોરણ 6, 7, 8 માં પ્રાઇમરી લેવલે એક સરસ મજાની વ્યાખ્યા જે તમને વાત કરી અત્યારે કે કેરી ખાઈએ તો આપણને ખાટી લાગે, લીંબુનું શરબત છે તો લીંબુ કેવું હોય સ્વાદે? ખાટું, મતલબ લીંબુ એસિડિક છે, બરોબર। પણ આપણે વ્યાખ્યા લખી અને પછી વાત કરી કે જે પદાર્થને, સૌથી સહેલી વ્યાખ્યા છે મિત્રો, જે પદાર્થને પાણીમાં નાખતા H+ આયન મુક્ત કરે એવા પદાર્થને શું કહે છે મિત્રો? એસિડ કહે છે। એવા પદાર્થને શું કહે છે? એસિડ કહે છે, બરોબર। અને વિદ્યાર્થી મિત્રો બીજું જે તમને ખ્યાલ છે જ આગલા ધોરણમાં ભણી ગયા છો કે એસિડ જે છે પદાર્થો, એસિડ એ સ્વાદે ખાટા હોય છે, ખાટા હોય છે। મતલબ કે જો કોઈ પદાર્થ તમને ખાટાશ પકડતો દેખાય તો એવું માનવું કે એની અંદર કોઈ એસિડ હાજર હોવો જોઈએ। જેમ કે આપણે લીંબુ છે, નારંગી, સંતરા, મોસંબી, આ બધાની અંદર કઈક પ્રમાણે, ટમેટા છે, તો આગળ આપણે આવશે ત્યારે આપણે ડીપમાં વાત કરશું। અત્યારે આપણે વાત કરીએ કે સ્વાદે એસિડ કેવા હોય મિત્રો? ખાટા હોય છે, બરોબર। સૌથી અગત્યનો ત્રીજો મુદ્દો કે એસિડ જે પદાર્થ છે, એસિડિક પદાર્થો કે દ્રાવણ એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે। જો ભાઈ, ભૂરાભાઈ જે છે એમને લાલ બનાવે, ભૂરાભાઈ લિટમસ પત્ર જે ભૂરું હોય એને લાલ બનાવે, એટલે એવા પદાર્થ જે છે એ સ્વભાવે કેવા હશે? એસિડ હશે। વિદ્યાર્થી મિત્રો, આની માટે શોર્ટ ટ્રીકમાં આપણે યાદ રાખવું હોય કે એસિડ જે છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે। ખાસ પરીક્ષામાં પૂછાતું હોય છે, આપ ભણી ગયા હશો સ્કૂલ ટ્યુશનમાં અને અત્યારે રિવિઝન જો કરતા હોય તો યાદ રાખી શકો છો કે એસિડ ભૂરા લિટમસને લાલ બનાવે તો એ ભૂલા શું કહેવાય છે મિત્રો? એ ભૂલા। શોર્ટમાં યાદ રાખીશું એ ભૂલા, કારણ કે બેઝ ને બધું એક હારે બધું વાંચ્યું એટલે ભૂલાય જ જાય। પ્રકૃતિ છે માણસની ભૂલાવાની,
પણ આપણે યાદ રાખવાનું જ છે. જો પેપરમાં પૂછાઈ ગયું તો આપણે ભૂલવાનું નથી. અહીંયા યાદ રાખવું છે એ ભૂલા, એટલે આ એ ભૂલા નહીં ભૂલા, બરોબર, ભૂલા નહીં ભૂલા, તો એસિડ ભૂલા, એ ભૂલા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે એ પદાર્થ એટલે એસિડ. તો તમે કહેશો કે હવે બેઝની તો વાત કરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વિચાર આવતો હશે કે આ લિટમસ પત્ર છે શું? વિદ્યાર્થી મિત્રો આ લિટમસ પત્ર એક કુદરતી સૂચક છે. શું છે? કુદરતી સૂચક છે કે જે આપણને એસિડ કે બેઝ વિશે માહિતગાર કરે છે. આની પછી આપણે વાત કરીએ કે સૂચકો એટલે શું, એ આપણે બીજા ટોપિકની વાત કરીએ, પણ અત્યારે બીજું. ચાલો, તમે જેના વિશે વિચારી રહ્યા છો, શેની વાત કરવાની છે? બેઝ. જે પદાર્થને પાણીમાં નાખતા તે OH માઇનસ આયન મુક્ત કરે. શું મુક્ત કરે છે? OH માઇનસ આયન મુક્ત કરે. આવા પદાર્થોને શું કહે છે? બેઝિક પદાર્થ અથવા તો બેઝ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ જે બેઝિક પદાર્થો છે એ પદાર્થો જે પાણીમાં નાખવામાં આવે ત્યારે OH માઇનસ આયન મુક્ત કરે છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તમને એમ થાય છે કે OH અને H નું મહત્વ શું છે, એ તો કયો. હા બોલ, પાણી છે ને વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર બધાને આવડતું હશે. H2O, હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનથી શું બને છે? પાણી, વોટર. તો આ પાણીની અંદર વિદ્યાર્થી મિત્રો એક H પ્લસ આયન અને એક OH માઇનસ આયન હોય છે. તો જ્યારે એસિડિક પદાર્થ છે એની અંદરથી H પ્લસ આયનને રિમૂવ કરશે, દૂર કરશે, અને જ્યારે તમે બેઝિક નાખશો તો એ આની અંદરથી કયા આયનને છૂટો પાડવાનો છે? OH. તો જ્યારે બેઝિક પદાર્થ કોઈ હશે તો પાણીમાં તમે નાખો એટલે કયો આયન બનાવવાનો છે? OH. કારણ કે એ બેઝિક પદાર્થ જે છે એની અંદર OH આયન હાજર હોય. અને એસિડિકની અંદર યાદ રાખજો મિત્રો, એસિડિક પદાર્થમાં હંમેશા H પ્લસ આયન હાજર હોવો જોઈએ. તો આ એટલા માટે આપણે વ્યાખ્યાની અંદર આ રીતે લખ્યું, બરોબર. અને બીજું, બેઝ સ્વાદે તુરા હોય છે. ઘણી વખત અમુક બુકમાં કડવા હોય એવું પણ લખેલું છે. તો ક્યારેક એવું થાય કે પૂછે કે કડવું આવી શકે, તો અમુક અંશે અમુક પદાર્થો બેઝિક છે, થોડા ઘણા અંશે કડવા પણ હોઈ શકે. રેડી? તો મેન તો આપણે બુકમાં તુરા શબ્દનો પ્રયોગ કર્યો છે, બરોબર. ધતુરા નહીં પણ તુરા. પણ અમુક વાર આપણને એમ કે કડવો શબ્દ આવે તો એ કડવા એનો સ્વાદ હોઈ શકે, કડવો સ્વાદ હોઈ શકે. એટલે યાદ રાખી લેજો, અમુક બુકની અંદર આ કડવો સ્વાદ લખેલો હોય તો વાંધો આવતો નથી, પણ બુકની અંદર તુરો શબ્દ વાપર્યો છે તો આપણે લખશું તુરા. ત્રીજો અગત્યનો મુદ્દો ખાસ શું લખશું કયો? હાલો, કે બેઝ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે. શું બનાવે છે? લાલ લિટમસ પત્ર હોય મિત્રો, બેઝિક પદાર્થ છે, લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે. તો આવા પદાર્થોને બેઝ કહેવાય. એસિડ અને બેઝ વચ્ચેનો આ તફાવત છે. વિદ્યાર્થી મિત્રો, એસિડ અને બેઝની આ બેઝિક ડેફિનેશન છે. રેડી? તો હવે આપણે ઉદાહરણ લખી દઈએ. તફાવત સ્વરૂપે પૂછાય 4 મુદ્દા લખવાના થાય, બરોબર. તો આપણે ચોથો મુદ્દો હવે હું તમને અલગથી કહું કે અમુક પ્રક્રિયાઓમાં તમારે એસિડ અને બેઝ ચહિતા છે, યાદ રાખી લેજો. લાડકા એસિડો અને લાડકા બેઝ. લાડકા જૂના અને જાણીતા, અમારી કોઈ અન્ય શાખા નથી, માત્ર માસ્ટર ઓફ બોટા.
એસિડ અને બેઝના અમુક આપણે ઉદાહરણ લખી દઈએ. ઉદાહરણ દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો HCl એસિડ બહુ જૂનો જાણીતો, હાઇડ્રોક્લોરિક એસિડ. જી હા વિદ્યાર્થી મિત્રો તમે રાઈટ છો, તમે એ જ બોલવાના હતા આજે હું બોલું છું. બીજું છે HNO3, આને કહેવાય છે નાઇટ્રિક એસિડ. આ ત્રણ સૂત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધી પ્રક્રિયાઓની અંદર આ સૂત્રો કામ લાગવાના છે, એટલે આ ત્રણ હું તમને લખાવું છું, બધી જ પ્રક્રિયાઓ વપરાવાના છે, એટલે યાદ રાખી લેજો પ્લીઝ રિમેમ્બર. અને છેલ્લું એસિડનો રાજા કહેવાય H2SO4 સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ એસિડનો રાજા, એસિડનો રાજા, કિંગ ઓફ એસિડ. કોણ છે કિંગ ઓફ એસિડ? આ એસિડ છે ને મિત્રો H2SO4 એક કિંગ ઓફ એસિડ છે, અથવા રસાયણોનો રાજા. રસાયણોનો રાજા એટલે H2SO4. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ બેઝ. તો બેઝ જે છે એમાં તો આપણે ખાસ ઘણા બધા છે, પણ એક તો NaOH લાઇડકો છે ભાઈ, એમાં OH આવે તો આમાં હાઇડ્રોજન આવશે, અને બેઝિક હોય ને મિત્રો ને OH આવશે. તો OH એટલે કે NaOH એટલે સોડિયમ हाइड्रोक्साइड. खास याद रखने का, भूल मत जाना. सोडियम हाइड्रोक्साइड. बीजू है KOH पोटेशियम हाइड्रोक्साइड. पोटेशियम हाइड्रोक्साइड. आ बधा बीजा घणा पण छे. मैग्नेशियम हाइड्रोक्साइड MgOH ट्वाइस मैग्नेशियम हाइड्रोक्साइड. तो आवा घणा बधा वगैरह वगैरह उदाहरणों है, पण मित्रों मैं अहींया आ उदाहरण एटला माटे लख्या छे के रासायणिक प्रक्रियाओनी अंदर मुख्यत्वे आ जे एसिड अने आ बेઝ जे छे ए आपणे वापरवाना छे, अने खास गमे ते प्रक्रिया आवे आ त्रण जे छे मोढे होवा अने लखी ज नाखवानुं, भूलावा ज न पड़े. अने हाँ खास रिविजन करता रहेजो. परीक्षा नजीक छे अथवा नजीक आवती होय तो खास रिविजन करता रहेजो, नकर तमने आ सूत्रो भूलाई शके छे. पाकું કર્યું હોય તોય ભૂલાઈ જાય. ભણવામાં સ્કૂલમાં ધ્યાન રાખ્યું, સ્કૂલમાં સમજાઈ ગયું હોય પણ ભૂલાઈ જાય. એટલે મિત્રો ખાસ रिविजन करता रहेजो અને ખાસ ટોપિક ટુ ધી પોઈન્ટ વાંચતા રહેજો. બરોબર? ચાલો તો આ યાદ રહી ગયા હશે. બરોબર? HCl, HNO3, H2SO4, हाइड्रोक्लोरिक एसिड, नाइट्रिक एसिड અને સલ્ફ્યુરિક એસિડ. અને આનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ એટલે કે હાઇડ્રોક્સાઇડ એટલે OH. અહીંયા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ Mg. બરોબર? મહાત્મા ગાંધી નહીં પણ મેગ્નેશિયમ. બરોબર? તો આ હતા આપણા એસિડ અને બેઝ. વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન હારવાર લેતા જઈએ કે તમને હમણાં પ્રશ્ન થયો હશે કે સૂચકો એટલે શું? સૂચક એટલે શું? આને કહેવાય ઇન્ડિકેટર. ઇન્ડિકેટર એટલે શું? તો કે કોઈ પદાર્થ સ્વભાવે એસિડિક છે કે બેઝ તે ચકાસવા માટે વપરાતા પદાર્થ કે સામગ્રીને પદાર્થ અથવા તો સામગ્રીને શું કહે છે મિત્રો? બોલો બોલો. સૂચકો. સૂચક કહે છે. દાખલા તરીકે લિટમસ પત્ર, લિટમસ પત્ર, હળદર પત્ર વગેરે. આમાં વિદ્યાર્થી મિત્રો અમુક જે છે ને કુદરતી સૂચકો છે. કેવા?
અને અમુક જે છે ને મિત્રો, અમુક એ કુદરતી અને અમુક કૃત્રિમ સૂચકો છે. કુદરતી સૂચકોમાં લવિંગ જે છે એની વાસ બદલાય છે. ડુંગળી, હળદર, લીટમસ પત્ર વગેરે 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 આ બધા કુદરતી સૂચકો છે. અને એને તમે એસિડ બેઝના સંપર્કમાં લાવો ત્યારે એમના અમુકના વાસ બદલાઈ જાય છે, અમુકનો કલર બદલાઈ જાય છે. આ બેના કલર બદલાય, આ બેના વાસ બદલાય. પછી એક આવે છે વેનીલા અર્ક. શું આવે છે? વેનીલા અર્ક. અર્ક એટલે એસેન્સ કહેવાય. અને બીજા કુદરતી, બરોબર. અને એ સિવાયના બે છે વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ. એ છે ફિનોપ્થેલિન અને મિથાઇલ ઓરેન્જ. આ બે જે છે મિત્રો એ કૃત્રિમ સૂચકો છે. વિદ્યાર્થી મિત્રો આની અંદર એક વ્યાખ્યા અલગથી પૂછાતી હોય છે, ઘ્રાણેન્દ્રિય સૂચકો. કેવા? ઘ્રાણેન્દ્રિય સૂચકો. ઘ્રાણ એટલે આમ તો વિદ્યાર્થી મિત્રો આપણી પંચ ઇન્દ્રિયો છે. સ્વાદ નાક દ્વારા સૂંઘવામાં આવે, કાન દ્વારા સાંભળવામાં, આંખ દ્વારા જોઈ શકાય. આપણે પ્રકાશ જે છે શિયાળામાં આપણે ધાબામાં હોતા હોય, ઉનાળામાં બરોબર, શિયાળામાં તો હોય નહીં બરોબર, પણ ઉનાળામાં હોતા હોય ને સવારે તડકો આવે ને તરત આંખોમાં આપણે ચાદર જે છે ઢાંકી દઈએ તો એમાં પ્રકાશ જે છે એની સંવેદના થાય. એમ વાસની સંવેદના એટલે ઘ્રાણેન્દ્રિય સૂચક. જે સૂચકો એસિડ કે બેઝ ના સંપર્કમાં આવવાથી વાસ બદલી નાખે, રંગ બદલી નાખે ને વાસ બદલી નાખે. આ વાસ બદલી નાખે, આ વાસ ને ઘરની વાસ બદલી નાખે. તો સંપર્કમાં આવતા વાસ બદલે તેવા સૂચકોને કેવા કહે છે? ઘ્રાણેન્દ્રિય સૂચકો કહે છે. દાખલા તરીકે હમણાં જ મેં લખ્યા હતા, ડુંગળી, લવિંગ, વેનીલા અર્ક વગેરે વગેરે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો આ છે ઘ્રાણેન્દ્રિય સૂચક કે જે એસિડ અને બેઝના સંપર્કમાં આવતા એની વાસ બદલી નાખે. આવતા લેક્ચરની અંદર આપણે આ સૂચકોનો પ્રયોગ તમને અહીંયા કેમેરા સમક્ષ બતાવશું કે રંગ પરિવર્તન કઈ રીતે થાય, શું થતું હશે. અને હા વિદ્યાર્થી મિત્રો આ ઇન્ટ્રો લેક્ચર તમને કેવો લાગ્યો જરૂર જણાવજો, આપના મિત્રો સાથે શેર કરજો. આ ચેનલ માસ્ટર ઓફ બોટાદને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા લેક્ચરમાં ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.